નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસામાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હક અને અધિકાર માટે રસ્તા રોકો આંદોલન। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ખેડૂતો આંદોલનમાં જોડાયા। ડીસા આખોલ 4 રસ્તા પર રસ્તા બંધ કરી ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો। સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી ખેડૂતોના પ્રશ્નો ઉકેલવાની માંગ ઉઠાવી। પોલીસે કોંગ્રેસ કાર્યકરોને સમજાવીને રોડ ખુલ્લો કરાયો। ખેડૂતોની પડતર માંગણીઓ તાત્કાલિક સ્વીકારવાની સરકાર સમક્ષ માંગ કરવામાં આવી। કોંગ્રેસ દ્વારા રસ્તો ચક્કાજામ કરી દેતા ટ્રાફિક જામ થયું। અહેવાલ રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ખેડૂતોના હિત માટે, ખેડૂતોના અધિકાર માટે રસ્તા રોકો આંદોલનનો કાર્યક્રમ છે ડીસા ખાતે। આ ખેડૂતોને એટલા બધા હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। લાઇટોની સમસ્યા છે, થોબલા જબરજસ્તી ખેડૂતોના ખેતરમાં નાખે છે, ખેડૂતોને ખેતીના ભાવ મળતા નથી, પાણીની એટલી બધી સમસ્યા છે। સરકાર તાનાશાહી છે, રસ્તા ન રોકીએ તો શું કરીએ? ખેડૂતોને જે મુશ્કેલીઓ પડી રહી છે, ખેડૂતોને કોઈ સાંભળતું નથી। ખેડૂતોનો અવાજ કોંગ્રેસ બનવા જઈ રહી છે। દરેક ખેડૂતોને કોંગ્રેસ સાથે રહી અને ન્યાય મેળવવા માટે મરવું પડે તો સાથે અમે ખેડૂતોને મરશું, ખેડૂતોને ન્યાય અપાવીને જમશું। જય જવાન, જય કિસાન।